મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા. મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત 7 જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરત મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી હતી. અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે તેમણે જાયજો મેળવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તુરંત જ માટી કાંપની સફાઈ, જંતુનાશક દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામો અગ્રતાએ ઉપાડવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા તંત્ર વાહકોની સતર્કતા અને સંકલનને પરિણામે આપણે વ્યાપક નુકસાન અટકાવી શક્યા છીએ તેમ જણાવ્યું હતું. આવનારા દિવસોમાં ચોમાસામાં જો હજુ વધુ વરસાદ પડે તો પણ આ જ સતર્કતા સાથે કાર્યરત રહેવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહીને ઓછામાં ઓછું નુકસાન થાય તેવા આગોતરા આયોજન માટે પણ મુખ્યમંત્રીશ્રીએ સૂચનો કર્યા હતા. વરસાદને પરિણામે રાજ્યના જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે ત્યાં યુદ્ધના ધોરણે મરામત કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી. માર્ગોને થયેલા નુકસાન, બંધ થયેલા માર્ગો ત્વરાએ પુનઃ વાહન વ્યવહાર યુક્ત બને તે માટે ઝાડ, થાંભલા વગેરેની આડશો હટાવવા જેસીબી સહિતની મશીનરી કામે લગાડવા તેમણે માર્ગ મકાન વિભાગને સૂચનાઓ આપી હતી. આ હેતુસર જરૂર જણાયે નજીકના જિલ્લામાંથી સાધનો અને મેન પાવરની વ્યવસ્થા કરીને પણ સ્થિતિ ઝડપભેર પૂર્વવત કરવા મુખ્યમંત્રીશ્રી સંબંધિત વિભાગોને પણ તાકીદ કરી હતી. રાજ્યમાં હાલની સ્થિતિએ જે જળાશયો, ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયા છે કે ભયજનક સપાટીએ છે તે વિસ્તારોના વરસાદ, ઉપરવાસના વરસાદનું સતત મોનિટરિંગ કરી અને કમાન્ડ તથા કેચમેન્ટ વિસ્તારના લોકોની જાનમાલ સલામતીના પગલાં લેવાય તેની તાકીદ પણ તેમણે કરી હતી. માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, ખેતીવાડી નુકસાન વગેરે કિસ્સામાં યોગ્ય સર્વે કરીને સહાય માટેના પ્રબંધો અંગે પણ બેઠકમાં ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ બચાવ, રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં સ્થાનિક તંત્રની મદદમાં તૈનાત છે તે અંગેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી. આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતોવખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો. નમસ્કાર. આજે એસઈઓસી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ની એક મીટિંગ થઈ અને એમના અધ્યક્ષ સ્થાને અમને અને તમામ જે અફેક્ટેડ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓ સાથે એમનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સ્થાપિત થયો. એમાં તમામ અફેક્ટેડ જિલ્લાઓ અને સુરત અને વડોદરા કોર્પોરેશન જેમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે હતી એમાં એમને કમિશનરશ્રીઓ અને કલેક્ટરશ્રીઓથી જાણકારી મેળવી અને એમને પણ માર્ગદર્શન આપ્યું છે. આજની સ્થિતિએ એમના માર્ગદર્શન હેઠળ સીધા અમે લોકો એસઈઓસીમાં 24/7 કંટ્રોલ રૂમમાં જિલ્લા લેવલ અને તાલુકા લેવલ સુધી ડિઝાસ્ટરની જે આખી ટીમ છે એ સંકલનથી કામ કરે છે. અને જે ગઈકાલે તો મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં બહુ વધારે અત્યારે ફેરફાર નથી, પણ તેમ છતાં જે લેટેસ્ટ રિપોર્ટ છે તમામ લેટેસ્ટ રિપોર્ટ આપણે બધાને બતાવી દઈએ છીએ. અત્યાર સુધીમાં જે ટોટલ સરેરાશ વરસાદ આખા ગુજરાત રાજ્યમાં છે 53.25% છે અને રાજ્યમાં જે સિઝનનો વરસાદ થયો છે એમાં 31 તાલુકાઓ એવા છે જેમાં 1000થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય અને 500થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય એવા 43 તાલુકાઓ છે. જે રીજન વાઇઝ અગર અત્યારે વાત કરીએ તો સૌથી વધારે કચ્છ રીજનમાં લગભગ 75% વરસાદ થઈ ગઈ છે, પછી સૌરાષ્ટ્રમાં 73% છે. સાઉથ ગુજરાતમાં અત્યારે જે આઈએમડીના જે અમને ફોરકાસ્ટ મળ્યા છે એ પ્રમાણે જે ગઈકાલની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિથી થોડી ઓછી વરસાદ હવે થવાની શક્યતા છે, પણ છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ અને પછી સૌરાષ્ટ્ર સાઉથના સુરત, વલસાડની આજુબાજુના જિલ્લાઓમાં વધારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમિ દ્વારકા, પોરબંદર જેવા જિલ્લાઓમાં વરસાદ થશે. ટોટલ માનવ મૃત્યુ જે છે એ અત્યાર સુધીમાં ટોટલ સિઝનમાં 63 થઈ છે. વડોદરામાં ગઈકાલે એક મૃત્યુ થઈ. એ તમામ લોકોને જે જાનહાનિ થાય છે એને આપણે જે સહાયના ધોરણ છે એ પ્રમાણે સહાય પણ આપીએ છીએ. કલેક્ટરશ્રીઓને ગ્રાન્ટ પણ આપી દીધી છે અને પ્રયાસ આ રીતે છે કે ઓછામાં ઓછા જે છે એ હાનિ થાય, ચાહે પશુ મૃત્યુ હોય, ચાહે હ્યુમન લોસ ઓફ લાઈફ હોય, એ બધી વસ્તુ ઓછીમાં ઓછી થાય.
અત્યાર સુધીમાં ડેમની વાત કરીએ તો લગભગ 54% ડેમ સરદાર સરોવર ભરાઈ ગયા છે અને બાકી 206 ડેમ્સ જે છે એમાં પણ સારી આવક છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે ડેમ્સ છે એમાં ખૂબ સારી આવક છે અને નોર્થ ગુજરાતના ડેમ્સમાં આવક અત્યારે ઓછી છે. NDRF અને SDRFના ડિપ્લોયમેન્ટ પણ અમે લોકોએ જે તે જિલ્લામાંથી માંગણી આવે તાત્કાલિક કરી દઈએ છીએ અને અત્યારે 15 NDRF અને SDRF તમામ જિલ્લાઓમાં પોસ્ટેડ છે અને રિઝર્વ પણ આપણે અહીંયા વડોદરા અને ગાંધીનગરમાં રાખેલી છે.